નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો માર્ચ મહિનાના અંત સુધીની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, તેમજ મિત્રો ગરમીની અંદર પણ વધારો જોવા મળશે। અને આ સાથે સાથે 28, 29 અને 30 તારીખ દરમિયાન માવઠાનું ફરી પાછું સંકટ તોડાઈ રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો માવઠું અને ગરમી હાલ એવો અનુભવ જોવા મળી રહ્યો છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે એટલે કે ભારે પવન તીવ્રતાવાળી પવન સાથે વરસાદ પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ વરસાદ કમોસમી વરસાદ હશે। આ માવઠાની સૌથી વધુ અસર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોની અંદર જોવા મળશે। પરંતુ મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો ધીમે ધીમે ગરમીમાં પણ વધારો જોવા મળશે આગામી દિવસોની અંદર। હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધીની આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી અમુક દેશના અલગ અલગ રાજ્યોની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ નહીવત છે। આ ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તેમજ ગુજરાતના દરિયાકાંઠાથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ જે છે એ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી। તો મિત્રો, આગામી 2 થી 3 દિવસ છે એ માવઠાનું સંકટ જોવા મળશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।